રાજ્યમાં તાપમાનનો ફરીથી પારો ડાઉન થશે। પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થશે, જેમાં 19 તારીખથી લઈને 22 તારીખ સુધી રાજ્યમાં અલગ અલગ વિસ્તારોમાં માવઠાના વરસાદની શક્યતા અને ઘણા ખરા વિસ્તારોમાં કરા પડે તેવા વરસાદની પણ શક્યતાઓ રહેલી છે। મિત્રો, આ વિશેષ માહિતી આપણે આખા વિડીયોની અંદર આપવાની છે, એટલે વિડીયો સંપૂર્ણપણે જોવો મિત્રો। જેમાં ખાસ કરીને વાત કરી લઈએ તો પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો, સૌરાષ્ટ્ર અને પછી વાત કરી લઈએ ઉત્તર ગુજરાતના ભાગો, જેમાં કચ્છના વાવ, થરાદ, બનાસકાંઠા, દિયોદર, ભાભર જેવા વિસ્તારોનો પણ સમાવેશ થાય છે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં સુરત, વલસાડ, નવસારી, તાપી જેવા વિસ્તારોનો પણ સમાવેશ થાય છે, જેમાં માવઠાના વરસાદ અને બરફ કરા પડે તેવી પણ આગાહી છે। મિત્રો, આ તમામ વિસ્તારોની અંદર કરા પડે તેવી પણ આગાહી છે। અત્યારે હાલનું જે રાજ્યનું તાપમાન છે તે 41 ડિગ્રી તાપમાન છે અને અત્યારથી જ આજથી જ આજે સવારથી જ લગભગ રાજ્યમાં વાદળછાયું વાતાવરણ, પુષ્કળ પ્રમાણમાં ઉકળાટ, અસહ્ય ગરમી અને ગરમ હવા ફૂંકાતો હોય તેવો અહેસાસ થઈ રહ્યો છે। અત્યારે હાલ ગરમીનું પ્રમાણ છે તે વધારે પડતું મિત્રો જોવા મળી રહ્યું છે અને 19 તારીખથી લઈને 22 તારીખ સુધીમાં રાજ્યમાં જે ગરમીનું પ્રમાણ છે તે ઘટાડો થશે અને જે ઘટાડો થશે તેમાં છેલ્લામાં છેલ્લું તાપમાન 38 ડિગ્રીની આજુબાજુ, એટલે કે 34થી લઈને 38 ડિગ્રીની આજુબાજુ રહે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે। મિત્રો, આ વિશેષ માહિતી આપણે કાલે ફરીથી લોંગ વિડીયોની અંદર આપીશું, જેમાં સિસ્ટમનું અપડેટ ક્યાં ક્યાં કેન્દ્રિત થાય છે તેની વિશેષ માહિતી આપણે કાલના વિડીયોમાં આપીશું। પરંતુ આજે જે મુજબ માહિતી આવી હતી કે રાજ્યમાં માવઠાના વરસાદની શક્યતા અને કરા પડે તેવી પણ શક્યતા છે, તે મુજબ અત્યારે હાલ આ વિડીયોની અંદર અત્યારે માહિતી આપી છે। પરંતુ હજી પણ આ સિસ્ટમમાં અપડેટ થઈ રહ્યું છે। જે અપડેટ થશે તેની વિશેષ માહિતી આપણે કાલના વિડીયોની અંદર આપીશું। ચેનલ ઉપર મિત્રો ત્યાં સુધી નવા હો, ચેનલને સબસ્ક્રાઈબ ન કરી ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરીને વિડીયોને તમામ ગ્રુપમાં શેર કરી દેવો, જેથી કરીને અન્ય લોકોને પણ આવી વિશેષ માહિતી મળતી રહે।